આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના ભારતમાં વિવિધ રાજ્યોની સરકારો દ્વારા ચલાવવામાં આવતી યોજના છે, જે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના તરીકે ઓળખાય છે. આ યોજનાનું નામ જ એની જે ટાઇટલ છે કે આંતરજ્ઞાતીય લગ્ન, એ ખૂબ પડકારરૂપ બાબત છે. જે કરે એને સહાય આપવાની આ યોજના છે, એટલે સામાજિક સમરસતા ઊભા થાય, ભાઈચારો ઊભો થાય. ત્યારે આ યોજના વિશે આપણી સાથે વિસ્તૃત માહિતી આપવા માટે ખાસ ઉપસ્થિત છે ડૉક્ટર હસમુખભાઈ પરમાર. ત્યારે આવો આપણે જ એમની પાસેથી જ સાંભળીએ કે બાબા સાહેબ આંબેડકર એમણે પોતે જ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા. બરોબર. એમણે શારદા કબીર, ડૉક્ટર શારદા કબીર નામની બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કર્યા. 23/24/1599 એટલે કે 1600 જેટલા આંતરજ્ઞાતીય લગ્નો નોંધાયા છે. આ જે સામાજિક સમરસતા અને અસ્પૃશ્યતા નિવારણની બાબતમાં આ યોજના ખૂબ સહાયભૂત થશે. એટલે આ યોજના એ રીતે ખૂબ સપોર્ટિવ અને ઉપકારક યોજના છે. અંકિતભાઈ, કે આ યોજનામાં શું શું લાભ મળે છે અને કોણ આ યોજનામાં એપ્લાય કરી શકે છે, અને પછી કોઈની જોડે 10,000 રૂપિયા લેવા જાય તો કોઈ આપતું નથી. એવા સંજોગોમાં રાજ્ય સરકાર 1 લાખ રૂપિયા અને 1.5 લાખ રૂપિયા લગ્ન કર્યા પછી ઘર વસાવવાનું હોય છે, એ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે આપે છે. નમસ્કાર, હું છું અંકિત. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત ન્યૂઝ. આજે સ્ટુડિયોમાં આપણી જોડે ખાસ મહેમાન રીતે ઉપસ્થિત છે ડૉક્ટર હસમુખભાઈ પરમાર. ત્યારે આપણે એમની પાસેથી ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું, કેવી રીતે તેનું એપ્લાય કરવાનું છે અને શું શું એના ફાયદા મળે છે. તો સૌ પ્રથમ આપણે ડૉક્ટર સાહેબનો પરિચય મેળવીએ. જી સાહેબ. હું ડૉક્ટર હસમુખભાઈ પરમાર, સમાજ કલ્યાણ ખાતામાં 28 વર્ષ જેટલી નોકરી કરી છે. એ પહેલાં સંશોધનના ક્ષેત્રમાં રોકાયેલો હતો, એટલે સમાજ કલ્યાણની યોજનાઓ અંગે સમાજને વિસ્તૃત જાણકારી મળે, લોકો અટવાય નહીં અને સરળતાથી આ યોજનાનો લાભ મળે, એની જાણકારી મળે, એ હેતુને ધ્યાનમાં રાખી ને આજનો આ ચર્ચા અંકિતભાઈ સાથે ગોઠવી છે. આશા છે કે આ ચર્ચામાંથી આપને સહાયભૂત થશે, આપને આ યોજનાનો લાભ મેળવવા માટે આનાથી અનુકૂળતા ઊભી થશે. જી સર. સૌ પ્રથમ તો જે આજની આ યોજના જે આપણે ચર્ચા કરવાના છે, એ યોજના ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના. તો સાહેબ, આ યોજના છે શું અને યોજનાનો હેતુ શું છે? આ યોજનાનું નામ જ એની જે ટાઇટલ છે કે આંતરજ્ઞાતીય લગ્ન. આંતરજ્ઞાતીય લગ્ન એ ખૂબ પડકારરૂપ બાબત છે. આંતરજ્ઞાતીય લગ્નમાં જે કરે એને સહાય આપવાની આ યોજના છે. આ યોજના એટલા માટે અસ્તિત્વમાં આવી છે કે આપને ખબર છે કે આપણો સમાજ એ જ્ઞાતિ આધારિત સમાજ છે. ઊંચ નીચના જાતિ વર્ણ વ્યવસ્થા અને જાતિમાં વહેંચાયેલો આપણો સમાજ છે. અને એમાં જાતિ વચ્ચે પણ જો લગ્નની મર્યાદાઓ હોય તો આંતરજ્ઞાતીય અન્ય જ્ઞાતિઓ વચ્ચે લગ્નો કરવા એ ખૂબ જ કઠિન અને ખૂબ જ પડકારરૂપ બાબત છે. ત્યારે આ સમાજમાંથી જે કલંકરૂપ અસ્પૃશ્યતા છે, એ અસ્પૃશ્યતા દૂર થાય અને સમાજમાં આવી રીતે આંતરજ્ઞાતિઓ થાય તો જુદા જુદા સમાજો ભેગા થાય, એટલે સામાજિક સમરસતા ઊભા થાય, ભાઈચારો ઊભો થાય. એવા ઉમદા હેતુને લઈને આ યોજનાનું ગઠન કરવામાં આવેલું છે, જેમાં અસ્પૃશ્યતા દૂર કરવાની બાબત છે અને સામાજિક સમરસતા ઊભી કરવાની બાબત રહેલી છે. તો સાહેબ, આ જે યોજના જે રહી, તો એ યોજનાનો લાભ કોને કોને મળે? આ યોજનાનો લાભ એવા યુગલો લગ્ન કરે કે જેની અંદર એક યુવક કે યુવતી અનુસૂચિત જાતિની હોય અને એક યુવક કે યુવતી એ હિન્દુ સવર્ણ સમાજનું હોય. એવા આવા આંતરજ્ઞાતીય યુગલો વચ્ચે લગ્ન થાય તો એવા યુગલોને આ યોજનાનો લાભ મળે છે, જેમાં એક અનુસૂચિત જાતિનું પાત્ર હોય અને એક હિન્દુ સવર્ણ સમાજનું પાત્ર હોય. તો એવા યુગલોને આ યોજનાનો લાભ મળે છે. તો આ યોજના જે રહી, તો એનો લાભ લેવા માટે તો કેવા ડોક્યુમેન્ટ, મતલબ જે અરજી કરવાની હોય છે, તો ત્યારે કેવા ડોક્યુમેન્ટોની આપણને જરૂર પડતી હોય છે? આ યોજના છે એ ખૂબ જ આવકારદાયક યોજના છે અને એનાથી
ખૂબ ઓછા પ્રમાણના ડોક્યુમેન્ટો આમાં જરૂર પડે છે. બરોબર. દાખલા તરીકે એક તો અરજદારનું આધાર કાર્ડ, એના જાતિનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાના દાખલા, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ હોય, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ વગેરે, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, બંનેનું એકરારનામું, લગ્ન નોંધણીનું ફોર્મ અને લગ્ન કરનાર યુવક યુવતીનો સંયુક્ત ફોટો, હાર પહેરવાનો જે ફોટો એટલે યુગલનો ફોટો, આટલા ડોક્યુમેન્ટને સાથે રાખી અને આમાં અરજી કરવાની હોય છે. બરોબર. તો સાહેબ આ જે ડોક્યુમેન્ટ એકત્ર કરીને પછી અરજીના માધ્યમ કેવા છે, મતલબ કઈ જગ્યાએથી કેવી રીતે અરજી કરી શકાય છે? આની અંદર દરેક જિલ્લામાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીઓ આવેલી છે. બરોબર છે. અને આ કચેરીમાં તમારે જો હાર્ડ ફોર્મ જો લેવું હોય તો તમને ત્યાંથી ફોર્મ પણ મળે છે. અને આનું સાહેબ આખા રાજ્ય કક્ષાએ ઓનલાઈન પણ અરજી કરી શકીએ છીએ. બરોબર છે. અને એની વેબસાઇટ પણ છે, https samajkalyan.gujarat.government.in ની આ વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર થી ઓનલાઈન પણ અત્યારે યુવક યુવતી બધા ડિજિટલ યુગમાં બધા કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા છે, એટલે એમને તરત ઓનલાઈન પણ અરજી કરી શકે છે. અને આપણે અગાઉ જે બતાવ્યા એ ડોક્યુમેન્ટ્સ એમને ડાઉનલોડ કરીને અપલોડ કરીને સબમિટ કરવાના હોય છે. એટલે ખૂબ સરળ પ્રક્રિયા છે. સરળ પ્રક્રિયા છે. તો અરજી જે રહી એ કેટલા સમય સુધીમાં કરવાની હોય છે, એટલે કે એની સમય મર્યાદા શું છે કે ત્યાં સુધી કર્યા હોય એટલા લોકોને લાભ મળે કે ક્યાં સુધી કરવાની હોય? આ યોજનામાં ખૂબ લાંબો સમય આપવામાં આવેલો છે, કારણ કે જે યુગલો આ આંતરજ્ઞાતીય લગ્ન કરે એટલે એમને ખૂબ મુશ્કેલીનો સામનો શરૂઆતમાં કરવો પડતો હોય છે. એટલે એમનો કેટલોક સમય એમાં સ્થિર થવામાં જ એમનો સમય જતો હોય છે. એટલે સરકારે ખૂબ વિચારીને 2 વર્ષનો સમય આપેલો છે. બરોબર. કોઈ પણ યુવક યુવતી આંતરજ્ઞાતીય લગ્ન કરે તો એના લગ્નની તારીખથી માંડીને 2 વર્ષ સુધી એ આ અરજી કરી શકે છે અને એ લાભ મેળવી શકે છે. કેમ કે અનેક પડકારો સ્ટાર્ટિંગમાં તો એને ઝેલવાના છે ને એમાંથી આગળ નીકળવાનું છે. જી. તો આ જે યોજના રહી જી, તો એમાં અરજી કર્યા બાદ એમાં શું શું લાભ મળતા હોય છે? આ યોજના ખૂબ જ અગત્યની યોજના છે અને આ આંતરજાતીય લગ્ન કરનાર માટે ખૂબ જ કહેવાય ને કે ખૂબ જ ઉપયોગી યોજના છે. કારણ કે આની અંદર આજે કોઈ પણ યુગલ આંતરજ્ઞાતીય લગ્ન કરે અને પછી કોઈની જોડે 10,000 રૂપિયા લેવા જાય તો કોઈ આપતું નથી. એવા સંજોગોમાં રાજ્ય સરકાર 1 લાખ રૂપિયા એ બંને પતિ પત્નીના સંયુક્ત નામે બચત પત્રો માટે આપે છે. બરોબર. અને 1.5 લાખ રૂપિયા એ લોકોને લગ્ન કર્યા પછી ઘર વસાવવાનું હોય છે, તાવડી તેરવાના માંગે, એ બધી વસ્તુઓ લાવવા માટે એમણે 1.5 લાખ રૂપિયા એ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે આપે છે. આમ બંને મળીને 2.5 લાખ રૂપિયા જેવી માતબર રકમ આ યોજનામાં લાભાર્થીઓને મળવા પાત્ર થાય છે. બરોબર છે. તો આંતરજ્ઞાતીય જે લગ્નમાં યુગલ કે યુવતીઓ, તો આ યુગલો પરપ્રાંતીય અથવા બીજા રાજ્યમાં હોય અને બીજા રાજ્યના હોય તો આ યોજનાઓના લાભ મળતા હોય છે કે? હા, આની અંદર બંને જે યુગલમાંથી યુવક કે યુવતી એક પરપ્રાંતના હોય તો એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર મળે છે. બરોબર છે. જો એ પરપ્રાંતનો યુવક કે યુવતી અધર દેન શેડ્યુલ કાસ્ટ હોય તો એ લોકો અસ્પૃશ્ય ગણાતા નથી જે તે રાજ્યમાં. એવું પ્રમાણપત્ર, અને હિન્દુ ધર્મ પાળે છે એવું એમણે પ્રમાણપત્ર એક તો રજૂ કરવાનું હોય છે. અને બીજું કે એ લોકો પરપ્રાંતના વ્યક્તિના માતા પિતા ગુજરાતમાં વસવાટ કરતા હોય, બરોબર, એ પણ જરૂરી છે. જી જી. તો આ યોજના જે રહી તો એમાં વિધોર કે વિધવા, અત્યારે તો હવે મતલબ પહેલાંના સમયમાં સતી પ્રથા ને એ બધું હતું, એ નાબૂદ થયા પછી હવે તો બીજા લગ્ન થઈ શકે છે, સમાજ પણ કરાવે છે અને પોતાના માતા પિતા પણ કરાવે છે. તો આ બાબતે જો આ લગ્ન થાય આંતરજ્ઞાતીયમાં
આ યોજના અંતર્ગત, તો એમને લાભ મળે? હા, આ યોજના અંતર્ગત વિધુર કે વિધવા જો આંતરજાતીય લગ્ન કરે તો એમને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે. પણ એમાં એક શરત એ છે કે એમને બાળક ના હોવું જોઈએ. અચ્છા. જો બાળક હોય તો એમને મળવા પાત્ર રહેતું તો યોજનાનો લાભ નથી લઈ શકતા. તો દર વર્ષે આમ જોવા જઈએ તો અંદાજિત કેટલા લગ્ન થતા હશે આપણા ધ્યાનમાં? ગુજરાત રાજ્યમાં આ યોજના અમલ છે. એમાં છેલ્લા વર્ષનો 23-24ના આંકડાઓ જો જોઈએ તો 23-24માં 1599 એટલે કે 1600 જેટલા આંતરજ્ઞાતીય લગ્નો નોંધાયા છે, અને એ આખા રાજ્યમાં. અને એમાંથી 50% જેટલા લગ્નો તો ફક્ત અમદાવાદમાં નોંધાયા છે. બરોબર. શહેરી વિસ્તારોમાં વ્યાપ વધારે છે. અને આ યોજનાનો વ્યાપ શહેરી વિસ્તારમાં વધુ છે, અમદાવાદમાં વધુ છે. એનું કારણ એ છે કે લગભગ 9 લાખ જેટલા અનુસૂચિત જાતિના વસ્તી છે, થવા જાય છે. એટલે અને અહીંયા શાળા કોલેજો ને એનું પ્રમાણ વધુ છે, એટલે યુવક યુવતીઓ અહીંયા ભણવા વિશેષ પ્રમાણમાં આવે છે, અને એ લોકોને નોકરી રોજગારો માટે પણ વધુ આવે છે. એટલે અહીંયા શહેરી વિસ્તારમાં, કારણ કે ગ્રામ વિસ્તારમાં ક્લોઝ સોસાયટી છે, એકબીજાને પરિચિત હોય, એટલે એવા સંજોગોમાં આંતરજાતીય લગ્ન થવા બહુ શક્ય બનતું નથી. અને અહીંયા શહેરી વિસ્તારમાં આ બાબત વધુ શક્ય બને છે. યુવક યુવતીઓ એકબીજાના સંપર્કમાં આવે છે, આચાર વિચાર રહેણી કરણીથી એકબીજા તરફ આકર્ષાય છે. પણ આકર્ષણ એ પૂરતું નથી હોતું, અને એકબીજાની સાથે રહી અને એકબીજાને સમજીને આ આંતરજ્ઞાતીય લગ્ન કરતા હોય છે. એટલે આનું વિશેષ પ્રમાણ શહેરી વિસ્તારમાં આંતરજાતીય લગ્નોનું પ્રમાણ વિશેષ છે. એટલે એક બાબતે જોવા જઈએ તો પોતાની પસંદ પ્રમાણે જે લગ્ન કરે આ એ જ છે. તો જ્યારે અત્યારે પ્રેમ લગ્નને લઈને બી સેમ કાસ્ટના હોય છે તો પણ ઘણીવાર પ્રોબ્લેમો થતા હોય છે, પારિવારિક પ્રોબ્લેમો થતા હોય છે, સામાજિક પ્રોબ્લેમો થતા હોય છે, અનેક પ્રશ્નો સામે આવતા હોય છે. તો આ જે આટલા લગ્ન થયા, જે તમે કીધું આંકડો જે આપ્યો તમે, તો કેવા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હશે કે કરવો પડતો હશે? આવા કોઈ કિસ્સા સામે આવ્યા હોય કે? આ આંતરજાતીય લગ્ન કરનાર યુવક યુવતીઓને બહુ મોટો પડકાર સામનો કરવો પડતો હોય છે. એમને તો ન તો એમના પિતા તરફથી દીકરીને સ્વીકારતા હોય છે કે દીકરાને એના કુટુંબ તરફથી સ્વીકારતા હોય છે. આ સંજોગોમાં પહેલાં તો એમને ઠરીઠામ થવાનો જ એક પ્રશ્ન હોય છે, પોતાને ક્યાં રહેવું. કારણ કે સમાજ સ્વીકારતો નથી, એના કુટુંબ સ્વીકારતો નથી. આ સંજોગોમાં એમણે પોતાની રીતે એમને જ્યાં ત્યાં રહેવું પડે છે. એટલે ક્યાંક તો એમની ઓળખ પણ છુપાવીને એમનું રહેવું પડતું હોય છે. આવા સંજોગોમાં સરકાર આ આંતરજ્ઞાતીય લગ્ન સહાય જેવી માતબર રકમ આપીને એમને સહાયભૂત થાય છે. ખૂબ જ ઉપકારક યોજના છે, ઉપકારરૂપ યોજના છે. એટલે આ એમને પડકારો ખૂબ મોટો પડકાર હોય છે. ક્યારેક પગથિયું હોય એમાં જ એમને આનંદ પ્રમોદ કરવાનો હોય, એ જગ્યાએ એમને સંઘર્ષ કરવો પડતો હોય છે. એટલે આવા સંઘર્ષ કરનારા પણ યુવક યુવતીઓ હોય છે, ખૂબ ઓછા પ્રમાણમાં મા બાપ વાલીઓ સ્વીકારતા હોય છે. એટલે આ એક પડકારરૂપ બાબત છે. અનુસૂચિત જાતિમાં જ જો બે અલગ અલગ જાતિના યુવક યુવતીઓ લગ્ન કરે તો આ સહાયનો લાભ લઈ શકતા હોય છે? એમાં આપણી વાત ખૂબ સાચી વાત છે કે ભાઈ અનુસૂચિત જાતિમાં પણ બે જાતિઓ એક બીજી જાતિ સાથે લગ્ન કરતા નથી, પણ એનાથી અસ્પૃશ્યતા જતી નથી. આ યોજનાનો હેતુ છે અસ્પૃશ્યતા દૂર કરી અને સામાજિક સમરસતા સ્થાપવાનો છે. એટલે આમ તો સરકારે આવી યોજના પણ નવી બનાવવી જોઈએ કે ભાઈ જાતિઓના વાડામાંથી કેમ દૂર થાય. હજી જાતિના વાડામાંથી દૂર નથી થતા, તો આ પ્રત્યે તો જાતિના વાડાઓમાંથી લોકો બહાર નીકળે એ માટે વિધિન ધ કાસ્ટ, શેડ્યુલ કાસ્ટ વચ્ચે પણ જો આવું થાય તો એમને આમને 2.5 લાખ આપે છે તો અમને 1 લાખથી પણ શરૂઆત કરે આવી યોજના, એ પણ આવકાર્ય છે. 100% પણ એવી યોજના નથી. બરોબર છે. તો જે યોજના જે રહી તો એમાં જે તે મતલબ એપ્લાય કરતા જે રહ્યા તો એ લોકો માટે આવક મર્યાદાને લગતું કંઈ પ્રાવધાન ઉલ્લેખ કે પ્રાવધાન છે? ના, આમાં શું છે કે આ આંતરજ્ઞાતીય લગ્ન છે એટલે એક જ એ પોતો એક પડકારરૂપ બાબત છે. એટલે આમાં આવક મર્યાદા જેવી કોઈ બાબત નથી, કારણ કે એમને તો આવક કેવી રીતે ઊભી કરવી એ જ પ્રશ્ન હોય છે. એટલે આની અંદર આવક મર્યાદા જેવી કોઈ બાબત નથી. પરંતુ એક બાબત એ છે કે સરકાર સામેથી આવક એમને આપે છે, કારણ કે 2.5 લાખ રૂપિયા જેવી આપે એટલે પહેલું જ કહેવાય એક સપોર્ટ કહેવાય. એટલે સપોર્ટિવ બાબત છે. એટલે આ યોજના એ રીતે ખૂબ સપોર્ટિવ અને ઉપકારક યોજના છે. અંકિતભાઈ,
તો સાહેબ આંતરજ્ઞાતીય લગ્ન વિશે જે આપણે આટલી વિસ્તૃત ચર્ચા કરી, કેવી રીતે મળે, કોણ કોણ લોકોને મળી શકે આ તે, તો આ તમામ બાબતોને જોઈને આમ જોવા જઈએ તો સામાજિક સમરસતાને લઈને મહત્વનો ભાગ પણ છે આ યોજના, જે ખૂબ જરૂરી બી લાગતી હોય છે. તો આપનો શું અભિપ્રાય છે? મારો અભિપ્રાય આપતા પહેલાં હું આપણા આઇકોન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની હું વાત કરવા માંગીશ જી કે બાબા સાહેબ આંબેડકર આંતરજાતીય લગ્નનો ખૂબ પુરસ્કર્તા હતા. એમણે પોતે જ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા. બરોબર. એમણે જુઓ ને, બાબા સાહેબે 15 એપ્રિલ 1948 શારદા કબીર, ડૉક્ટર શારદા કબીર નામની બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કર્યા હતા. અને આવી રીતે આંતરજાતીય લગ્ન કરીને પોતે જ એક ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું હતું કે ભાઈ તમારે આંતરજ્ઞાતીય લગ્ન કરવા પડશે, જે એનાથી જ અસ્પૃશ્યતા દૂર થશે અને સામાજિક સમરસતા પ્રસ્થાપિત થશે. એવી જ રીતે મહાત્મા ગાંધીએ પણ એમણે જીવનમાં એક પ્રણ લીધેલું કે ભાઈ હું એવા લગ્નમાં હાજરી આપીશ કે બંને યુગલો વતી એક દલિત હોય. અને એવું એમણે તારીખ 6/9/1940 સેવાગ્રામ ખાતે ઇન્ટરકાસ્ટ હરિજન મેરેજ જે થયેલા એની અંદર એમણે હાજરી આપેલી. એનો ફોટો પણ મારી પાસે છે. અને એમણે એટલે મહાત્મા ગાંધી પણ આ આંતરજ્ઞાતીય લગ્નના પુરસ્કાર હતા, ડૉક્ટર બાબા સાહેબ પણ આંતરજ્ઞાતીય લગ્નના પુરસ્કાર હતા. હવે એમને પુરસ્કાર કરતા શા માટે થવું પડ્યું? કારણ કે આપણી ભારતીય સમાજ વ્યવસ્થા છે એ ખાસ કરીને હિન્દુ ધર્મમાં જાતિ આધારિત સમાજ વ્યવસ્થા, ઊંચ નીચના ભેદભાવોને આધારે રચાયેલી સ્તરીકરણવાળી સમાજ વ્યવસ્થા છે. એક જાતિમાં પણ એક બીજી પેટા જાતિ સાથે લગ્ન થઈ શકતા નથી. એવા સંજોગોમાં એક ગોળ પરગણામાં પણ એકબીજા ગોળ પરગણામાં પણ લગ્ન થતા નથી. એવા સંજોગોમાં આંતરજ્ઞાતીય લગ્ન એ ખૂબ કપરું કામ છે અંકિતભાઈ. અને એ પરિસ્થિતિમાં જે આંતરજ્ઞાતીય લગ્નનો ખ્યાલ છે એ ખૂબ જ ક્રાંતિકારી અને કરનાર માટે ખૂબ અઘરો છે. વાત કરવી સહેલી છે પણ ખૂબ પડકારરૂપ બાબત છે. આપણે 21મી સદીમાં અત્યારે જીવી રહ્યા છીએ. શિક્ષણ પણ એટલું વધી રહ્યું છે, શહેરીકરણ વધી રહ્યું છે. નવી પેઢી જૂના ખ્યાલોથી થોડી હટીને ચાલી રહી છે. નવી પેઢીના યુવક યુવતીઓ આજે પોતાની પસંદગી પ્રમાણે બધા નિર્ણયો કરતા હોય છે. શિક્ષણ, આચાર વિચાર, રહેણીકરણી એકબીજાના વિચારથી પ્રભાવિત થઈ અને લગ્ન જેવી બાબતોમાં આગળ વધે છે. એટલા જ માટે આજે ગુજરાતમાં દર વર્ષે 1600 જેટલા આંતરજ્ઞાતીય લગ્નો નોંધાય છે. એ ખૂબ આવકારદાયક બાબત છે. આગળ ચાલીને આ જે સામાજિક સમરસતા અને અસ્પૃશ્યતા નિવારણની બાબતમાં આ યોજના ખૂબ સહાયભૂત થશે એવો હું એવી આશા રાખું છું. બરોબર છે. તો જે આ હતા આપણા ડૉક્ટર હસમુખભાઈ પરમાર કે જેઓએ ડૉક્ટર સવિતાબેન આંબેડકર લગ્ન સહાય યોજના વિશે આપણને જાણકારી આપી છે. તો આ જાણકારી તમને કેવી લાગી એ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આપે પણ જો આંતરજ્ઞાતીય આ જ રીતે લગ્ન કર્યા હોય અથવા તો આ યોજનાનો લાભ લીધો હોય તો એ પણ અમને જણાવજો. અને કાં તો લાભ લેવા માંગતા હોય અને આપ એ સમયગાળામાં આવતા હોય તો પણ જણાવજો. ધન્યવાદ સાહેબ. થેન્ક યુ અંકિતભાઈ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.